દીકરો બાંધે. અમારા બધાના કિલોમીટર પૂરા થઈ ગયા, પણ આ બાપ દીકરો જો હજી બાંધતા બાંધતા જાય છે. એટલે અમે ઘરના મોઢામાં જઈએ, સાપના મોઢામાં જઈએ છીએ. સાપના મોઢામાં મોટો જબર છે. જો કેવી મગરું પડ્યું છે. નથી કેતા મગરની જેમ પીડ્યો એમ, મગર તો મગરની જેમ જ પીડી હોય. આજ તમે બધા જનાવર જ જોવો, માણસ નહીં જોવો. હાલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અત્યારે જ આવી રીતે ત્યારથી ક્યાં જઈએ છીએ એ તમને ખબર હોય તો, તમને તો ન ખબર હોય ને કાંઈ, તો અમને જ ખબર હોય ને. જઈએ કા રુદ્રા? આ બાજુ આવતો રે રુદ્રા. અમારા રુદ્રભાઈ તૈયાર થઈ ગયો છે અને અમે નીકળવાના છીએ વારે. અત્યારે હું ક્યાં જાઉં? અમે નીકળી ગયા છીએ હવે. અમારો ઘોડો તૈયાર થઈ ગયો છે. ઠેલી લીધી ને? નીકળી ગયા છીએ હાઈવે ઉપર. કેમ હુતા છે જવો આરામથી, કાંઈ છે ઉપાધિ? ખાઈ પીને ટેસ્ટ કરવો, ટેસડા કરવાના છે. ઘોડના બચ્ચા છે જવો અહીંયા જો બેઠેલા છે ડાળીએ. જો ઉડી ગયું, જો એક ઉડી ગયું, એક ઉડી ગયું, એક બેઠું છે. હું તો ઘોડ નું બસું બતાવું. ઘોડ ના ના એટલે નહીં, ભેરબ કહેવાય. દશરથભાઈ ભેરબ હતી. અહીંયા ફૂતું છે જો, આટા મારે છે. સફેદ ઝરક છે જરિયા. જો 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 ગયા, જો બહાર નીકળશે એક. જો કેમ ઝૂમ નથી થતું? આજ તમે બધા જનાવર જ જોવો, માણસ નહીં જોવો. જનાવર આજ માણા ઓછા દેખા હે, જનાવર વધારે જોવા મળશે તમને. અહીંયા મગર, હમણાં જ અહીંયા મગર આવશે. મગર તો બધા જોઈ જશે, તો પણ તમને બતાવી દઉં. જો એવી આરામ કરે છે પાણીમાંથી. જો વહાં એક બાર પડી. ક્યાં? કેવા જો ને બાર બે હે. હા એ લઈ અહીંયા બાર છે. જો હું તમને બહારની બતાવી દઉં. જો એ અહીંયા છે. જો અહીંયા રી ટેંગી. જો અહીંયા રી. હા જો કેવી મગરું પડ્યું છે. નથી કેતા મગરની જેમ પીડ્યો એમ, મગર તો મગરની જેમ જ પીડી હોય. પાણીનો નજારો, પાણી પડે છે. હું હાસી છે એ નથી કેતા મગરની જેમ પડ્યો પાણીમાં, એની જેમ એ મગરની. ઘડિયાળ મગર ક્યાં છે? મારો મિત તો સિંહ જોઈને ગાંડો થઈ ગયો છે. ઈ કે મમ્મી સિંહ 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 ને જોવા જઈએ. હવે અહીં સિંહ છે. ક્યાં મારો સિંહ? અહીંયા છે. હાલ આ બાજુ આવતો રે. નહીં હું તો એમ કહું ક્યાં મારો સિંહ? અહીંયા એમ કહું હું તો મિતને. ક્યાં છે તને સિંહ દેખાય? હા એ છે એવો. એ વાં છે, એ વાંથી દેખાશે. અહીંથી તો કઈ નથી કઈ દેખાતો. કિંગ્યો અહીંયા નથી દેખાતો મારે. આમાં ત્યાં હુતેલો છે પણ એ અહીંયા જુઓ. આમ બતાવો, ઉભા રહેજો ઝૂમ કરીને. આંગળી નથી દેખાતી એક. જો અહીંયા અહીંયા આંગળી પ્રમાણે જોજો. જો અહીંયા છે હો. જુઓ. હા ઓલો જો બાયણું ખોલો, દરવાજો ખોલો. ખાવાનું માગે છે. જુઓ એ ખાવાનો ભૂખો છેલ્લો છે એટલે બાયણા પાસે એવી રીતે કરે છે. તઈ ગયું ક્યાં વયું ગયો? આમાં તો બતાવે ને એવી રીતે. આ તો બતાવી શકીએ ને, છૂટા ન બતાવે. આ તો બતાવે. જો આવ્યો, જો આવ્યો. તમને એક દેખાય હજી એક હે. આ બાજુ આવ મિત, બોલાવ તો મિત. આ બાજુ આવે એમ. જો મિત નો અવાજ સાંભળીને આવે. આવ્યો આવ્યો આવ્યો. બોલો બોલો મિત.
ગાય વાયો લે જો એ ખામે બેઠો જો ગાંજો અવાજ પાડ અહીંયા આવો કે અહીંયા આવો ભાઈ બોલા હો એમ કે જંગલ જો આવ્યો ચા મૂક એમ કે હવે ઉઠો આગળ જાવ તો ઈ એને જેટા ઝૂલ કાઢે આયા ભાઈ એ ભાઈ કે એ ભાઈ નથી જાનવર કે છે પણ એ જો જગાડવા ગઈ કે હાલ હવે ચા પીઓ પાણી પી લઈએ એટલે આપણે કેમ અમારે આ કેમ જગાડે એમ એની ઘરવાળીને જગાડવા ગયો છે કે હાલો હવે ચા પાણી મૂક અમે જોઈને જુઓ સિંહને જોવે છે માણસો જુઓ અહીંયા સિંહ અહીંયા છે બધા માણસો જોવે છે સિંહને અમે જોઈ લીધો હવે અમે જોઈ મને છે ને સિંહ આવે હે? હવે કેમ જાનું હવે આમ આગળ હજી આવશે હે હજી આવશે હા આમ બાંધું હું આમાં નામ જ જોઉં છું મીઠના એમ જ છે જુઓ બાંધું આમાં શ્રી રામ જળ બિલાડી લે આ તો અહીંયા આવી જળ બિલાડી હું જુઓ જળ બિલાડી જો તરે હે પાણીમાં જો જાય જો બહાર નીકળી જો વહી ગઈ ભૂખી છે હવે ટાઈમ થયો એટલે વહી ગઈ છે હો હવે એનો ટાઈમ થઈ ગયો છે જો વહી ગઈ મિત કે વાઘ દેખાડો હાલો અમે વાઘ જોવા જઈએ કા મિત હવે વાઘ જોવાનો મને શીખવું જ આવે છે નકરી દેખાય છે આમ જો રહ્યો હતી ઉપર ચડીને બેઠેલો જ રહ્યો હતી અહીં જો ઉપર ચડીને જો મીટ જગાડે છે શીંગુ ની વાઘ હા એક વાંચીને બેસી ગયો ને એક અહીંયા છે એ ઊભો નથી થતો જો કેવો આરામથી હૂતો છે બધા આરામ જ કરે છે હા મને શીખવું આવે આવીને આહુડાવે અને અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો હા વિડીયો ગમે ને તો લાઈક કરી દેજો પાછા લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો તો આવું બતાવો હા તો બતાવશું જુઓ હવે અહીંયા શું છે એ ખબર નહીં હે શિયાળ છે જો બેઠું છે શિયાળ નહીં બેઠું હા ખાલી એક જ છે બીજું તે કઈસે બેઠેલું બે તો હોય જ તે અહીંયા જંગલી બિલાડી જો બિલાડાઈ પણ જંગલી આવે જો આ બેઠેલી ક્યાં એલા અહીંયા છે જોનીરી અહીંયા છે મિત દેખાય અહીંયા જરી અહીંયા હાવ અમે મીંદડા જોવાઈ આવીએ છીએ અમારે મીંદડાને જોયા કા મિત પણ આ જંગલી મીંદડા છે બાઘડા જેવા જો એક અહીંયા જો બેઠી અહીંયા જરી અહીંયા બેઠી એ બિલ્લી ઈ એમ કે આ માણસ છોકરો કોણ અવાજ પાડે છે આ માણસ નું બચ્ચું કોણ અવાજ પાડે છે એમ કે છે ઈ એમ કે છે મિત હા ઈ માકડા છે જો એમ કે છે આ માણસ નું બચ્ચું કોણ અવાજ પાડે છે અહીંયા જો બોનેટ માકડા દેખાય આમ ભૈયા ગયા હમણાં અહીંયા હતા જો બેઠું તે ઉપર ચડી એ ઉપર છે પણ અહીંથી નહીં દેખાય
એવડો મોટો કાઠે તો કોઈ જયો હું તો નથી જોઉં ગમતું પણ તમને બતાવી દઉં છું મોટો જબર છે સાહુડી શેઠાડી જાઓ શેઠાડી આપણે ગુજરાતીમાં શેઠાડી કહેવાય જો તાડ બિલાડી છે જો દેખાય પણ તમને દેખાય નહીં લાકડામાં વસાડે છે જોવા મળે છે બાકી તો આમ નથી દેખાતી નથી દેખાતી જો અહીંયા દેખાય છે આવું ઓલામાં ગળીને બેઠેલું છે એકે આટા નથી મારતું નકર તો તમને જોવા મળે હા જો અહીંયા છે અંદર ગળીને બેઠેલી છે દેખાતી નથી ઘુવડો નહીં ઘુવડ જો બેઠેલું છે તે જર્યું આ ઘુવડ છે દેખાય જર્યું અહીંયા આ ઘુવડ છે ભારતીય ગળ્યું ઘુવડ હવે અહીંયા જવાનું સાપ ઘર હાલો ને ઉપર ચડીએ આ નવું બને છે હું છે ને ખબર નહીં હાલો જોઈએ હાલો હાલો નાથી હવે ઉતરવાનું હોય તો ના ક્યાં ઓલી જળ બિલાડી જેવું છે કારું ત્રે નાઈ બહાર નીકળ્યા છે હવે કોરા થાહે કેમ લખેલું છે કોઈ પૂજા અહીં લખેલું એટલે અમે ઘરના મોઢામાં જઈએ સાપના મોઢામાં જઈએ છીએ સાપના મોઢામાં સાપ જોવું હવે આંધળી સાકર જો વાર્યું કે જર્યું કે જો અહીં બેઠેલા છે જો વીટાઈને અજગર છે અજગર છે ને જો અહીંયા જેવું અજગર ના અજગર તો નથી શીતળ અહીંયા લખેલું છે જો આગળ વી ગયા અહીંયા મોટું અજગર તો અહીંયા છે જુઓ અહીંયા મોટામાં મોટું ઓહો આમ તો જો આખું ઘર અજગરનું છે એક અહીંયા બેઠું છે જરીયો જો અહીંયા હવે એના તો તમને દેખાય નહીં પણ એમને બતાવી દઉં છું પછી અહીંયા શું છે જાલિયા અજગર આમાં થાય તમને જોવા મળે તો જોઈ લેજો એક જો આ ખામણામાં બેઠેલું છે એક અહીંયા છે અને જુઓ અહીંયા કાચબા આવતો હોય કે ન આવતો હોય ખબર નહીં અહીંયા પાછું અજગર લાગે છે અજગર હોય એવું લાગે જલ્યું વાહ છે જલ્યું વાહ કોઈ જો કોઈ સાટા ઉડાડી ઘર બગાડી રાખેલું છે એને જો કેવી પાણીમાં તરે છે એક બે ત્રણ એક આ મોટા ઊંડીડા જેવા હોય એવું લાગે મોટા મોટા ઊંડીડા ન હોય એવા છે જુઓ મને તો બીજું કઈ નહીં મને તો ઊંડીડા લાગે છે ને ઊંડીડા પણ આ નામ બીજું છે પણ દેખાય ઊંડીડા જેવા જુઓ ભાઈ કે મોરને બતાવો તમે હાલો મોરને બતાવું હવે હલનિયું જોવાનું છે કા શું જોવાનું છે હલનિયું કરવાના કહું છું જો આ રાજકોટના પ્રાણી ઉદ્યાન એમને નકશો લઈ લઉં છું ઓલી બાજુ સાઈડમાં છે અહીંયા તો ઘોડા જેવું લાગે ગધેડા છે જો ગધેડા નહીં જોયા હોય ગધેડા ન જોયા ગધેડા જોવા ઓછા માણે ને એટલે ગધેડા એમાં રાખે જો આ અલગ ગધેડા છે કે નથી ગધેડા જ છે ને ભારતીય ઘુડકર
અલગ ગધેડા છે તો ગધેડા જ તે ગધેડા તો देखो गधा देसी गधा મીત હરણના બસા બતાવે છે ક્યાં હે આવડા આમ આઘું જ રાખેલું છે ને અહીંથી બધા ઈ જ તે ઓરેથી નહીં જોવા મળતું દેખાય તમને હા તમારે અહીંયા હરણના બચ્ચા એમ નહીં પણ આમ આપણને આમ તઈ જોવા નહીં મળે હાલે કેવું હે એટલું ઊંચું છે હાલે કેવું છે પણ જોવો તો માણસની જેમ જો ઈ રાઉન્ડ મારે એવું લાગે હરણના બચ્ચા જો અહીંયા રહ્યા મીત મને કે હરણના બચ્ચા ત્યાં નથી ખબર નહીં જો હરણ આટા મારે છે તમને જોવા મળે હરણિયા કર્યું તે ત્યાં ઝૂમ કરીને બતાવું લ્યો કર્યું અહીંયા છે અહીંયા બેઠું છે અને ઓલું તો હું દોડે છે ને આમથી આમને આમથી આમ આમથી આમને આમથી આમ દોડે દોડ થાય છે આ બે જો અહીંયા થાકી ગયા જો જો આમ હા ઊભો કોણ અહીંયા જો કંઈક બીજા હરણિયા છે તાર પપ્પાની જો વાં બેઠા છે દશરથ કાકાની ના વૈયા જશે દશરથ કાકા થાકી ગયા બેઠા હજી તો બેઠા હા બેઠા આમ જો કેવા હરણિયા ને જો કેવા સરસ મજાના આટા મારે છે જોવો બધા એવું થાય ને તમને છે આવું એમ કે આવી રીતે હોય એ જંગલ હોય ને એમાં હોય બધે એવી રીતે આ જંગલ જ છે કઈ કેવા આટા મારે છે સરસ મજાના ના જઈ સા પીવા બોલાવે છે સા પી આવી હાલો જો વાં બેઠા સા પીવા બોલાવે છે અમને એ અહીંયા આવે અહીંયા જોવો તો ક્યાં બેઠા સા પીવા બોલાય મીત અહીંયા રે સા વાળા ભાઈ ને કહેવાય કે અહીંયા આવો સા દેવા અમે તાકી ગયા છે ઈ હે એમ કીધું આમ લાંબો હાથ તો કરે છે આ માણા હારે ફોટો પાડવો હે હેમિત જો બે દડી ઓલું રંબે હે ઈ માણા હારે ફોટો પાડવો હે તારે ઈ માણા હશે હો હા હાલો હમણાં ઈ માણા હારે ફોટો પાડવાનો છે મિત ને ઓલા માણસો હે ને એની હારે એટલે ઝાડવાના હે ને માણસો એની હારે મિત ને ફોટો પાડવો છે આ બેસાઈ હા હાલો અહીંયા મેં બેસી હા હારું લે સા તો અહીંયા આવે ના લઈ લીધેલી છે હવે અહીંયા અમે થાકી ગયા અહીં દીધા હાલો આપણે અહીં કાવ્યા જઈ અમે મોઢું છે એમ કે તાર પપ્પા હે આમ તો જો સાનો બંધાણી અમારે મિતભાઈ મજા આવી ચા પી લીધું અહીંયા બેઠા જુઓ બધા અહીંયા ચા ભાઈ આપે છે અંદર સાઈ આપે હો આ ભાઈ જે આવો ઈ બીજો સા મસ્તીનો સા બનાવેલો છે એક નંબર મીત ગયો ઘોડો ને હરણ ને છે ને ઝાડવા નું બનાવેલું તો ન્યા જો ચક્કર મારવા જો એ કે મારે ફોટો પાડવો છે રોજગારની દેખાય છે આમ નથી દેખાતા જો આટા મારે છે બી જરિયા આ એ બીજું જણાવો રેડા છે ને રેડા છે કે શું છે હવે અહીંયા તો ઇંગ્લિશમાં લખેલ છે મને તો નથી આવડતું જુઓ કેટલા બધા છે ઝૂમ કરવું હા જો બેઠેલા છે ઓલા બે કે હજી જોવું છે હજી બતક ને એવું આવે છે પણ મમ્મી હાલીને થાકી ગયા છે હવે હાવ થાકી ગઈ છું હું તો બતક જો કેવા છે અહીંયા બતક ને એવું છે તમને બતાવું મિત રુદ્રને તેડીને દેખાડો મિત રુદ્રને ઊંચો કરો બતક જોવા બતક છે અહીંયા નકરા બધા બતક ને હંસલા ને એવું છે તમને બતાવું જુઓ પણ અહીંયા હે ને પાણી મને છે ને ગંધાય ને એટલે મને ન ગમે જુઓ આખા એ બધા છે ને આ બધા પક્ષીઓ છે ને એ સરકી જાય એટલે જો આખું આ બધા પક્ષીનું જ ભરેલું છે બતકનું જ છે આખું ભરેલું છે ને બધાય બતક છે જો કે બારે જઈને આપણે તને લઈ દઈશું વેફર અહીંયા એવું નથી મળતું વેફર ને એવું એટલે મિત
હવે બધાને બારે નીકળવાનું કહે છે, બારે નીકળે છે. શું કે વહી ગઈ? અરે હવે બહાર નીકળવાનો ટાઈમ થયો, બધાને બહાર કાઢે છે. સમય પૂરો થઈ ગયો. અમને તમે વિડીયો જોજો પૂરેપૂરો, અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હા, એ તો ખાસ યાદ રાખજો. હે એ બે મને આપણે વિડીયો ઉતારતા અમે વિડીયો ઉતારી છે ને તો આ બે ને શરમ આવે એવું બોલી. જો અમારા મિતભાઈ આગળ આગળ આવેલા જઈશે. મિતભાઈને પોપકોર્ન ખાવ તો એ મિત પોપકોર્ન ખાવો છો તારે? પણ મિત ખાધા વિનાનો રહી ગયો છે. બંધ થઈ ગયું નહીં, બધું બંધ થઈ ગયું. નકર તો વળી થાય એવું હતું. એ અંદર તો જવા દેતા નતા. એવું હતું ને. હવે બહાર નીકળી હો. દીકરો બાંધે. અમારા બધાના કિલોમીટર પૂરા થઈ ગયા, પણ આ બાપ દીકરો જો હજી બાંધતા જાય છે. અહીંયા જો જંગલ જેવું છે આ બધું જંગલ. એમ જ પડીશ. બધા આગળ હાલા જ જાય છે જો. અને પાછળ હાલા આવતા રહેશે બધા, તમને દેખાતા રહેશે. મિત કહેવાય, કબી ટેકરી કહેવાય ને કા? મમ્મી ન્યા જાઓ. કદ્યુમન પાર્ક કહેવાય ને. કબી ટેકરી તો આ કહેવાય ને, આ કબી ટેકરી. ત્યાં શું હોય? કબી છે. ભગતમાં કંઠું મંજાવે ને ભજન રાખે રવિવારે કે બરોબર એવું. પૂનમને. હા, એટલે કબી ટેકરી. હા, સમજાય. કબીર એમનો ગરુ હોય ને એની કંઠીમાં છે. બરોબર. હવે અહીંયા આવી જાય ને, અહીંથી વયા જશે દશરથભાઈને આવી જાય. આ બાજુ આવે છે તો હવે બહાર નીકળી ગયા છે ને આ વિડીયો અહીંયા સુધી જ તે. તો વિડીયો કેવો અમારો વિડીયો કેવો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે નવા બ્લોગમાં. અહીંથી સંભળાય કે ન સંભળાય તો હું બોલું છું, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અમિત જય માતાજી. જય માતાજી. બસ ઉપર જાઓ.